ખેડા જિલ્લાના કટલાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ખેડા જિલ્લામાં આવ્યો લવ જેહાદનો કિસ્સો। પરિણીત મહિલાને ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી એક યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધનાર આરોપીની કઠલાલ પોલીસે અટકાયત કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીનું નામ નાઝીમ અંસારી છે। આરોપીએ પોતાની ઓળખ છુપાવીને પોતે હિન્દુ સમાજનો હોવાનું જણાવ્યું હતું અને રાજ ઉર્ફે રાજ ઠાકોર નામથી 25 વર્ષની પરિણીત મહિલાનો વિશ્વાસ જીત્યો હતો। ફરિયાદ મુજબ આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને મંદિરમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કરવાની ખાતરી આપી હતી। વિશ્વાસના આધારે આરોપીએ અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા। જ્યારે યુવતીને આરોપીની સાચી ઓળખ વિશે જાણ થઈ ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો અને તેણે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે કઠલાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી નાઝીમ અંસારીની અટકાયત કરી લીધી છે। આરોપી અમદાવાદ ઇન્દોર હાઈવે પર રાજશ્રી હોટેલ નજીક આવેલી પંચરની દુકાનમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો અને તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો। તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો। એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરિણીત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાજીબ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ જણાવ સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 69 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે। ગુનાની તપાસ રાજદીપસિંહ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર કઠલાલ કરી રહેલ છે।